નમસ્કાર, DV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. CCEA દ્વારા 18,507 કરોડ રૂપિયાના 3 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી. દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 389 કિલોમીટરનું નવું નેટવર્ક. PM ગતિ શક્તિ હેઠળ કનેક્ટિવિટી અને રોજગાર વધશે. ભારતની પ્રથમ પાણીની અંદર ટનલને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ટનલ આસામમાં 18,662 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. ઉત્તર પૂર્વના જોડાણ અને પર્યટનને પ્રોત્સાહન મળશે. તો ઇન્ડિગો 1,000થી વધુ પાયલોટ્સની ભરતી કરશે. ફ્રેશર્સ અને અનુભવી બંનેને તક આપવામાં આવશે. 5,000થી વધુ ફ્લાઇટ્સ રદ થયા બાદ ભરતી પ્રક્રિયા. તો પ્રધાનમંત્રી મોદીએ આસામને ELF ખાતે ઐતિહાસિક ઉતરાણ કર્યું. ELF ચીન સરહદ પર ભારતીય વાયુસેના માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. તેનો ઉપયોગ કટોકટીની સ્થિતિમાં કરવામાં આવશે. DSCએ રાફેલ સ્કેલ્પ S-400 મિસાઇલોની ખરીદી માટે મંજૂરી આપી દીધી. ભારતમાં 114 રાફેલ જેટનું ઉત્પાદન થશે. નવા કરારમાં સ્વદેશી શસ્ત્રોના એકીકરણ માટે સંપૂર્ણ સત્તા અપાઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાત પ્રવાસે. આ ગાંધીનગર અને વડોદરા ખાતે 2 કાર્યક્રમમાં આપશે હાજરી. શાહની ઉપસ્થિતિમાં અનેક વિકાસના કારણોનું લોકાર્પણ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરને મળી છે મોટી ભેટ. ભાવનગર મનપાની 50 બસનું લોકાર્પણ કરાયું. આશરે 10 વર્ષ બાદ ફરી સિટી બસ સેવા શરૂ. અમદાવાદ શહેર ભાજપના માળખાની જાહેરાત. 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ અને 8 મંત્રીની નિમણૂક. પાલડી વોર્ડના તેજસ દેસાઈની કોષાધ્યક્ષ તરીકે તો ખોખરા વોર્ડના જિજ્ઞેશ જોરેની કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક. બાળકોનું LC લેવા ગયેલી માતાને આચાર્યએ હોટલમાં બોલાવી. નડિયાદની મહિલા પરિવાર સાથે અમદાવાદની હોટલમાં પહોંચી. LC બુક સાથે લંપટ મળતા પરિવારે મચાવ્યો હોબાળો. તો સુરત સાયબર ક્રાઇમે ડિજિટલ RTO ચલણ નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો. આરોપીઓ ફેક APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કરતા અને બેંક ખાતામાંથી નાણાં ખંખેરી લેતા.